અંગ્રેજીના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. ધોરણ 8 આપણે ગ્રામરમાં કમ્પોઝિશન અંતર્ગત એક લેટર રાઇટિંગ શીખી ગયા, ઇન્ફોર્મલ લેટર. મિત્રો આપણું બીજું યુનિટ વોટ વર યુ ડુઇંગ આ પત્ર ઉપર જ આધારિત છે. હવે જોઈએ કે શું છે આ પત્રમાં. આપણા યુનિટનું નામ વોટ વર યુ ડુઇંગ. જુઓ તો વર્ડનો ઉપયોગ થયો, વોઝનો ઉપયોગ થયો અને પછી ક્રિયાપદના એન્ડ લાગેલું છે. એટલે આપણે એને ખબર પડી કે આ ચાલુ કાળ, ચાલુ ભૂતકાળની વાત છે. વોટ વર યુ ડુઇંગ, તમે શું કરી રહ્યા હતા? અને યાદ કરો, આપણે ત્રીજા અને ચોથા લેટરમાં ભૂતકાળની વાત આવતી હતી અને એના જેવું જ અહીંયા છે. એક્ટિવિટી 3 નું કોઈ નામ આપવામાં આવ્યું નથી, પરંતુ બે પાકી બેનપણી છે જેનું નામ, એકનું નામ ટીના અને મીના. આ તો રાઇમિંગ છે. ટીના મીના આ બે વચ્ચે તે વાતચીત છે એ પત્રમાં. હવે શું છે આ પત્રમાં જોઈએ. ટીના છે એ 15 જુલાઈએ મીના પાસેથી, બરાબર યાદ રાખજો, મીનાએ 15 જુલાઈએ આને પત્ર મોકલ્યો હતો અને ઈ પત્રમાં એવું લખ્યું હતું કે ભુજ, કચ્છ ભુજમાં ધોળાવીરા ની મુલાકાત લીધી હતી. કોણે? મીનાએ ધોળાવીરાની મુલાકાત લીધી હતી, જે રહે છે ભુજમાં. હવે મીનાએ પત્ર લખ્યો હતો ટીનાને કે મેં ધોળાવીરાની મુલાકાત લીધી હતી. હવે આખો જે પત્ર છે એ ટીના ઉપર આધારિત છે. ટીનાએ મીનાને ઘણું બધું કીધું છે, એને જે મુલાકાત લીધી એનું કીધું છે. ઈ પત્ર વિશે આપણે જાણવાનું છે. એટલે મીનાનું કામ તો પૂરું થઈ ગયું છે. આખું મેઈન વાત કોની છે? ટીનાની છે. એટલે આપણે સમજી લઈએ કે સેન્ટર છે એ છે ટીના અને રિસીવર એ છે મીના. એટલે તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું કે આપણી આ એક્ટિવિટીમાં મીનાનું કોઈ કામ આવતું નથી. માત્ર એને લખવામાં આવ્યો પત્ર, બાકી બધી વિગત કોની છે? ટીનાની. એટલે મેં તમને એટલું પરિચિત કરાવી દીધું કે ટીના અને મીનાની આમાં વાત આવે છે, જેમાં મીનાએ માત્ર એક પત્ર લખ્યો હોય એને વળતા જવાબમાં ટીના એને પત્ર લખે છે, બસ આટલું. એટલે આપણે સમજવાનું છે કે ટીના જ મુખ્ય કેરેક્ટર છે. હવે ટીના વિશે કેટલીક માહિતી. ટીના છે એ હાલોલમાં રહે છે. પંચમહાલ ગુજરાત છે. હાલોલમાં રહે છે અને આ હાલોલ છે એ ટાઉન છે, નગર છે. આ નગર હાલોલ છે એ નાના નાના ગામડાઓથી ઘેરાયેલું છે, સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ. હાલોલમાં કોણ રહે છે? ટીના. મીના ક્યાં રહે છે? મીના ભુજમાં રહે છે. આપણે અત્યારે મીનાનું કઈ કામ નથી. ટીના હાલોલમાં રહે છે. આ હાલોલ ટાઉન જે છે એ નાના નાના ગામડાઓથી ઘેરાયેલું છે. હવે ટીના પત્રમાં એવું કહે છે, પત્ર કહે છે તો પત્રમાં પહેલા એનું સરનામું લખે છે હાલોલ, બરાબર. ડેટ લખે છે 25 જુલાઈ 2014 અને પછી કહે છે ડિયર મીના. હવે શરૂઆત આ રીતના થાય છે કે મને તારો પત્ર મળ્યો તો એમાં તે ધોળાવીરાની જે મુલાકાત લીધી હતી એ જાણીને મને ખૂબ આનંદ થયો. હવે છેલ્લા મહિને મેં 2 જુદા જુદા મેળાની મુલાકાત લીધી હતી, એના વિશે હું તને આ પત્રમાં જણાવું છું. એટલે હવે આપણે સમજી ગયા કે પત્ર શેના વિશે? તો ટીનાએ જે મુલાકાત લીધી 2 મેળાની એના વિશે. મિત્રો, ભારત દેશમાં ઘણા બધા મેળાઓ થાય છે. એમાં પણ ગુજરાત અઢળક મેળાઓ થાય છે. ઘણા મેળામાં પ્રાણીઓને આપણે થાય વેચવામાં આવે છે. પ્રાણીઓને ઘણા મેળા માતાજી માટે, દાખલા તરીકે આપણે ત્રિનેત્રેશ્વર તરણેતરનો મેળો ખૂબ પ્રસિદ્ધ છે. ઘણા બધા મેળા નાના નાના ગામડાઓમાં થતા હોય છે. કોઈક દેવસ્થાન હોય, મહાદેવનું મંદિર હોય, ચરમાળિયા દાદાનું મંદિર હોય, રામદેવપીરનું મંદિર હોય, કોઈ માતાજીનું મંદિર હોય, એના આંગણમાં મેળાઓ થતા હોય છે ને. મેળામાં ઘણા બધા માણસો હોય છે, જુદા જુદા ગામના મેળાઓ. આપણે મેળાની
પરિચિત જ છીએ, કેવી મજા આવે. હવે મેળા વિશેની વાત છે. ગયા મહિને ટીનાએ 2 મેળાઓની મુલાકાત લીધી. મેળાને ઇંગ્લિશમાં કહેવાય ફેર. હવે ઈ બંને મેળાની આ પત્રમાં વાત કરવામાં આવી છે. હવે ટીના શું લખે છે એ ધ્યાન રાખી આપણે, બરાબર. આ આખો કાળ છે એ ભૂતકાળમાં લખવામાં આવ્યો છે, કારણ કે એને મુલાકાત લઈ લીધેલી છે. કેમ આપણે અહેવાલ લખી, અહેવાલમાં બધું ભૂતકાળમાં લખવું પડે? આ અહેવાલ નથી, આ પત્ર છે, પરંતુ વાક્ય રચના એની ભૂતકાળમાં રહેવાની છે. ચલો, ટુ ફેઝ, 2 મેળાઓની વાત. મીનાને કોણ પત્ર લખે છે? ટીના. જો હાલોલ એન્ડ પાવાગઢ. વાત એમ છે, ટીનાએ કીધું કે થોડા ટાઈમ પહેલા મેં 2 મેળાની મુલાકાત લીધી હતી. એમાં પહેલો મેળો એની વાત કરું, જે વિલેજ ફેર હતો, ગામડાનો મેળો હતો. ત્યાં હાલોલ અને પાવાગઢ વચ્ચે આ મેળો હતો. અમે ત્યાં રિક્ષા દ્વારા ગયા. We went there by an auto rickshaw. અને મારા પેરેન્ટ્સ સાથે હું ગઈ હતી. અમે ત્યાં સાંજે પહોંચ્યા અને 2 મંદિરની વચ્ચે આ મેળો હતો. Between 2 temples, 2 મંદિરની વચ્ચે આ મેળો હતો. મેદાનમાં મેળો થયો. હવે ત્યાં એને શું જોયું? આપણે જાણીએ છીએ મેળામાં નાના બાળકોને ખૂબ મજા આવે. રમકડાની દુકાન હોય, સતત એની નજર ત્યાં જ હોય. લાઈન હોય, આમાં ચાલ્યા જતા હોય, આમ મમ્મી પપ્પાની આંગળી પેટી હોય તો આમ હાલ્યા જતા હોય, તો આમ ટોય શોપ ઉપર જ એની નજર હોય. અને ઘણાને તો આપણે એવા જોયેલા છે કે એના માતા પિતાને ખૂબ એવું કહેતા મને આપાવો તે ખૂબ જીદ કરતા જોયેલા હોય. અને આપણે એવું સાંભળ્યું હોય, અત્યારે નહીં પછી તને લેવડાવીશ. અને અમુક ભાગ્યશાળી બાળક હોય એને રમકડું મળી જતું હોય તો મોટા ભાગે 20 રૂપિયા નથી થતી રમકડાની. ચલો જોઈએ ત્યાં કેવા શોપ્સ હતા. ટોય શોપ્સ હતા, સ્વીટ્સ શોપ હતા, મીઠાઈની દુકાન હતી, કલરફુલ બાજાર ઓફ હાઉસહોલ્ડ આઇટમ્સ. કલરફુલ બાજાર હતી અને હર વસ્તુની જે કોઈ આઇટમ મળતી હોય બધું ત્યાં મળતું. ખાસ કરીને ચિલ્ડ્રન. હવે બાળકો ક્યાં હતા? અમુક બાળકો એને જોયા, ટીનાએ અમુક બાળકો જોયા, તો ઈ બાળકો ઇન front of toy shops. In front of એટલે ની સામે, ની આગળ, ટોય શોપ ની આગળ હતા. અને ઈ બધા they were looking at a toy plane. રમકડાનું પ્લેન હતું, એને જોઈ રહ્યા હતા અને ખૂબ ખુશ થઈ રહ્યા હતા. આવું ટીનાએ જોયું. હવે મેળામાં માત્ર રમકડા જેવું નથી હોતું, માનવ મહેરામણ નથી હોતું. ખાલી એટલું નથી હોતું, રાઇડ્સ પણ હોય છે, ચકડોળ પણ હોય છે. જુઓ, મેરી ગો રાઉન્ડ નો અર્થ થાય નીચેની બાજુએથી ફરતી ચકડી. અને જાયન્ટ વ્હીલ આપણે જોયું, જેને આપણે ચકડોળ કહીએ છીએ. જાયન્ટ, મોટું, ભવ્ય વ્હીલ, ચક્ર. એને ત્યાં એક મેરી ગો રાઉન્ડ જોયું અને એક જાયન્ટ વ્હીલ જોયું. એ કહે છે કે મેરી ગો રાઉન્ડ was quite small. એ તદ્દન નાનું હતું. But the giant wheel was very huge. બહુ મોટું હતું. હવે નોઈઝ, ઘોંઘાટ. મેળો હોય ત્યાં અવાજ તો હોવાનો જ છે. ખૂબ ઘોંઘાટ. The place was full of noise. There were many loudspeakers playing film songs. ઘણા બધા લાઉડસ્પીકર ઉપર ફિલ્મના સોંગ વાગતા હતા. Children shouting. હવે અહીંયા બીજી વાર ચિલ્ડ્રનની વાત આવી. Children were shouting in excitement. Excitement એટલે એક્સાઇટ થઈને રાડો પાડી રહ્યા હતા, કારણ કે તેઓ જે જાયન્ટ વ્હીલમાં બેઠા હતા હવે રાડો પાડી રહ્યા હતા. We saw juggler too. T ડબલ O એટલે કોણ? અમે જગલર પણ જોયો. જગલરનો અર્થ થાય જાદુગર. હવે he was keeping 5 balls in the air. આપણે જોયું હોય હાથ 2 છે, પરંતુ ઘણા આપણે ફિલ્મમાં કેવી રીતના જોયું આવી રીતના બોલ ફેરવતા હોય બોલ, હેને, અને પડતા ન હોય પાછા, તો એ રીતના હવે આ વાત થઈ વિલેજ ફેરની. વિલેજ ફેરમાં આપણે આટલું શીખ્યા. હવે વાત છે ટ્રેડ ફેર.
કે જે તે કંપની જુદી જુદી કંપની એ જે બનાવે છે પ્રોડક્ટ્સ બનાવે છે એ લોકો સમક્ષ મૂકી શકે, એની હારે કોમ્પિટિટર હોય એની સાથે વાતચીત કરી શકે, એની વસ્તુનું ડેમોન્સ્ટ્રેશન આપી શકે, એ ઉદ્દેશ્ય અને વધારે ને વધારે લોકો એની વસ્તુથી પરિચિત થાય એ ઉદ્દેશ્યથી ટ્રેડ ફેર રાખવામાં આવે છે. ખાસ કરીને મોટા મોટા સિટીમાં હોય છે. તો પેલો મેળો વિલેજ ફેર એની મુલાકાત લીધી અને થોડા સમય પછી એને ટ્રેડ ફેરની મુલાકાત લીધી હતી. પહેલા મેળામાં એ ઓટો રિક્ષામાં ગઈ હતી, પછી એના માતા પિતા સાથે ગઈ હતી. આ મેળામાં કઈ રીતના ગઈ ચાલો જોઈએ. સ્કૂલ ટ્રીપ હતી, શાળાનો પ્રવાસ હતો. જો શૈક્ષણિક પ્રવાસ પણ થાય. આ એક શૈક્ષણિક પ્રવાસ જેવો છે કારણ કે આમાં આપણે શીખવા મળે કેવી કેવી વસ્તુઓ હોય. સ્કૂલ ટ્રીપ હતી બાય બસ, they went by bus. એ બસ દ્વારા ગયા હતા, બસ થી ગયા હતા. સન્ડે નો દિવસ હતો, નો એન્ટ્રી ફી. વ્યાપાર મેળામાં ટ્રેડ ફેરમાં કોઈ ફી હતી નહીં. હવે એ પણ વિશાળ હોય ને મેળો છે, જાજી બધી વસ્તુઓ છે, જુદી જુદી કંપનીની વસ્તુઓ છે, જુદા જુદા સ્ટોર હોય. ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોર, લાર્જ મોટા સ્ટોર. ગ્રાઉન્ડ એ મોટા મોટા સ્ટોલ થી ભરેલું હતું. ઇલેક્ટ્રોનિક ગુડ્સ એટલે માલ સામાન, ઇલેક્ટ્રિક ના માલ સામાન, ટીવી, વીસીઆર તો અત્યારે ઉપયોગ થતો નથી. મ્યુઝિક સિસ્ટમ આવા તો ત્યાં ઇલેક્ટ્રોનિક ગુડ્સના સ્ટોર્સ હતા. પછી એને જોયું ગર્લ્સ વર વેલ ડ્રેસ્ડ. જે સ્ટોર ઉપર અમુક છોકરીઓ હતી એ સુસજ્જ કપડામાં હતી. એન્ડ આન્સરિંગ, કોઈ આવે અને પ્રશ્ન પૂછે તો એનો સસ્મિત સાથે ખુશ થઈ સરસ રીતના આન્સર આપતી હતી અને પોતાની પ્રોડક્ટ વિશે સમજાવતી હતી. આવું આ ટીનાએ જોયું. અનધર એટલે બીજી અને રો એટલે હરોળ. કમ્પ્યુટરમાં આપણે એક્સેલમાં રો અને કોલમ અને બીજી એક રો હતી. ત્યાં શું હતું તો ત્યાં ફ્રીજ હતા, વોશિંગ મશીન હતા, આવી વસ્તુ હતી બીજી હરોળમાં. પહેલા તો એને શું જોયું, ટીવી વીસીઆર ના એને સ્ટોર્સ જોયા, પછી તો વોશિંગ મશીન, ફ્રીજ ના એને જોયું. હવે જો સેલ્સમેન હોય, આપણે ધોરણ 7 માં યાદ કરો હેરી પટેલ અને સેલ્સમેન તો શેમ્પુ વેચતો હતો. અહીંયા જે સેલ્સમેન છે એ ડેમો, આ ઘણીવાર આપણે ડેમોન્સ્ટ્રેશન એટલે પ્રત્યક્ષ એનું ઉદાહરણ આપવું. એટલે જે તે પ્રોડક્ટ છે એનું પ્રત્યક્ષ કઈ રીતના હાઉ ઇટ વર્ક્સ એ સમજાવે. તો એક સેલ્સમેન છે, a salesman was demonstrating of mixer grinder. મિક્સર ગ્રાઇન્ડર આપણે વિજ્ઞાન મેળામાં લગભગ માધ્યમિકનો છોકરો હતો, એણે મિક્સર ગ્રાઇન્ડર બનાવ્યું હતું મોટરમાંથી. મને યાદ છે, તમે જોયું હશે. મિક્સર ગ્રાઇન્ડરનો ડેમો આપી રહ્યો હતો એક સેલ્સમેન. અને two young men, બે યુવાન સ્ત્રીઓ were asking question. આ સેલ્સમેનને પ્રશ્નો પૂછી રહી હતી. જો આપણને પરિસ્થિતિ દર્શાવે કેવું કેવું અહીંયા હતું, આપણે આમ દ્રશ્ય ઊભું કરી દે. અધર એન્ડ ઓફ ફેર. હવે બીજા આ મેળો પૂરો થાય બીજી બાજુ ફાસ્ટ ફૂડ સ્ટોલ, ત્યાં ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ પણ હતા. માય ફ્રેન્ડ્સ ઓર્ડર્ડ પિઝા. મારા મિત્રોએ પિઝા ઓર્ડર કર્યા. આઈ ઓર્ડર અ ગ્લાસ ઓફ લસ્સી. મેં એક લસ્સીનો ગ્લાસ ઓર્ડર કર્યો. There were couple of sweet shops. couple નો અર્થ થાય જોડી, એટલે જોડી બે સ્વીટ શોપ હતી, મીઠાઈની દુકાન હતી. અમે મીઠાઈ ખરીદી નહીં. બસ હવે હું થોભું છું એવું ટીના કહે છે. મારે તો કેટલું લખાઈ જશે, હું થોભું છું. ફરી મને પત્ર લખજે. સિન્સિયરલી યોર્સ, ટ્રુલી યોર્સ ટીના. આ રીતના પત્ર પૂરો થાય છે. હવે આપણે લાઈન ટુ લાઈન આપણો જે યુનિટ છે વોટ વર યુ ડુઇંગ એની એક્ટિવિટી 3 આપણે સમજવાની છે પત્ર સ્વરૂપે. ચલો જો એક્ટિવિટી 3, રીડ ધ ફોલોઇંગ લેટર. આ જે લેટર છે એ આપણે વાંચવાનું છે. કાઉન્સમાં પણ આપ્યું છે, જુઓ. ટીના lives in a town called હાલોલ. ટીના એક હાલોલ નામના નગરમાં રહે છે. It is surrounded by small villages. નાના સરાઉન્ડેડ એટલે ઘેરાયેલું.
જો તો એડવર્બિયલ્સ થઈ ગયું નહીં કયા કાળનું પાસ્ટ ટેન્સ ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ હાલોલની પાસે આવેલો એક મેળો વિલેજ ફેરની મુલાકાત લીધી આફ્ટર અ ફ્યુ ડેઝ અને ત્યારબાદ થોડા દિવસો પછી શી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા જે વડોદરામાં આવેલ ટ્રેડ ફેરની મુલાકાત લીધી શી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ તે એને એની ફ્રેન્ડ મીનાને પત્ર લખ્યો who lives in ભુજ કે જે ભુજમાં રહે છે મેં તમને બરાબર પરિસ્થિતિ સમજાવી દીધી જ્યારે આપણે સરળતાથી સમજતા હતા ત્યારે તો આ કૌંસમાં માહિતી આપી કે એની ફ્રેન્ડ મીનાને જણાવે છે કે હું બે મેળાની મુલાકાત લીધી છે અને એના વિશે લખું છું જુઓ એડ્રેસ આપેલું છે સેન્ટરનું એટલે કે ટીનાનું એડ્રેસ હશે હાલોલ 25 જુલાઈ 2014 ડિયર મીના વહાલી મીના થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th જુલાઈ 15 જુલાઈના પત્ર માટે તારો આભાર એટલે મીનાએ ટીનાને પત્ર લખ્યો છે 15 જુલાઈ આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોળાવીરા હું ખૂબ ખુશ છું કે તે ધોળાવીરાની મુલાકાત લીધી આપણા જિલ્લામાં એના જેવું જ લોથલ આવેલું છે આઈ વિઝિટેડ ટુ ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ છેલ્લા મહિને મેં બે જુદા જુદા મેળાની મુલાકાત લીધી and I want to tell you about them અને them ઈ બે મેળા માટે વપરાયું અને આ બે મેળા વિશે હું કહેવા માંગુ છું ફર્સ્ટ પહેલા I visited a village fair between હાલોલ and પાવાગઢ between નો અર્થ થાય વચ્ચે preposition હાલોલ અને પાવાગઢ વચ્ચે આવેલ એક વિલેજ ફેર we went there in an auto rickshaw અમે ત્યાં રિક્ષામાં ગયા there were two small temples outside ત્યાં બહારની બાજુ બે નાના ટેમ્પલ હતા a small village નાનું આ ગામ હતું એની આઉટસાઇડ બહારની બાજુ બે નાના ટેમ્પલ હતા I went there with my parents હું મારા પેરેન્ટ્સ સાથે ગઈ હતી we reached there in the evening અમે ત્યાં સાંજે પહોંચ્યા the open ground between the two temples was full of people બે ટેમ્પલની વચ્ચે જે ખુલ્લું ગ્રાઉન્ડ હતું એ લોકોથી ભરાયેલું હતું full of people there were many shops ત્યાં ઘણી બધી દુકાનો હતી ઘણા બધા શોપ્સ હતા ટોય શોપ સ્વીટ શોપ એન્ડ અ કલરફુલ બાજાર ઓફ ફૂડ આઇટમ્સ રમકડાની દુકાનો મીઠાઈની દુકાનો અને કલરફુલ બાજાર સેટ ઘર વપરાશની જે કંઈ સામાન મળતો હોય એની આઇટમ્સ સમ ચિલ્ડ્રન વર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ટોય શોપ્સ કેટલાક બાળકો ટોય શોપ્સની આગળ ઊભા હતા they were looking at a small plane નાનકડા પ્લેનને જોઈ રહ્યા હતા the shopkeeper was showing them the plane અને શોપકીપર જે હતો એ અમને પ્લેન દેખાડી રહ્યો હતો the children laughed with joy and clapped loudly અને બાળકો આ રમકડાનું પ્લેન જોઈને તાળીઓ પાડતા હતા અને આનંદિત થયા we also saw a merry-go-round and a giant wheel અમે એક merry-go-round જોયું એક ચકેડી જોઈ અને એક giant wheel એક ચકડોળ જોયું the merry-go-round was quite small quite એટલે તદ્દન small એટલે નાનું merry-go-round જે હતું એ તદ્દન નાનું હતું but the giant wheel was really huge પરંતુ giant wheel ખરેખર મોટું the place was full of noise આ જે જગ્યા હતી એ ખૂબ અવાજથી ભરેલી હતી કારણ કે મેળો છે there were many loud speakers playing film songs ત્યાં ઘણા બધા સ્પીકર માં film songs વાગી રહ્યા હતા there were many children in the giant wheel માં ચંડોળમાં ઘણા બાળકો હતા they were shouting in excitement આતુર થઈને એવી રાડો પાડી રહ્યા હતા we saw a juggler too ટી ડબલ નો અર્થ થાય પણ too અમે જાદુગર પણ જોયો he was playing with 5 balls એ 5 બોલ સાથે રમી રહ્યો હતો and was keeping all of them in the air અને એ પાંચેય બોલને હવામાં રાખી રહ્યો હતો કીપ રાખવું it was wonderful તો અદ્ભુત હતું after some days થોડા દિવસો પછી we visited a trade fair in વડોદરા અમે વડોદરામાં આવેલ ટ્રેડ ફેરની મુલાકાત લીધી it was a school trip આ એક સ્કૂલ ટ્રીપ હતી we went there on a sunday અમે ત્યાં રવિવારે ગયા we went by a bus અમે બસમાં ગયા there was no entry fee ત્યાં કોઈ એન્ટ્રી ફી હતી નહીં the whole ground
There were many stalls of electronic goods like ત્યાં ઘણા બધા ઇલેક્ટ્રોનિક સામાન હતા જેવા કે ટીવી, VCR and music system. ટીવી, VCR અને મ્યુઝિક સિસ્ટમ. The girls on the counters ઉપર રહેલી છોકરીઓ were well dressed. Well dressed એટલે સુસજ્જ પોશાકમાં. They were answering the question of visitor with a smile. સસ્મિત સાથે વિઝિટર મુલાકાત લેનારા લોકોને એ સરસ રીતના ઉત્તર આપી રહી હતી. There was another row of stalls. બીજી એક લાઈન હતી સ્ટોલ્સની. શેના માટે હતી? For things like things જેવી કે વસ્તુ જેવી કે ફ્રીજ and washing machine. ફ્રીજ અને washing machine. One salesman was demonstrating the use of mixer grinder. એક સેલ્સમેન મિક્સર ગ્રાઇન્ડરનો યુઝ કઈ રીતના કરવો એનું પ્રત્યક્ષ ડેમો આપી રહ્યો હતો. Two young women were asking him some question. અને બે યુવાન સ્ત્રીઓ પ્રશ્ન પૂછી રહી હતી. We went round and saw everything. અમે ચક્કર લગાવ્યું અને બધું જોઈ લીધું. At the other end of the fair. અને બીજી બાજુ જે આંક થતો હતો there were some fast food stalls. ત્યાં ફાસ્ટ ફૂડના સ્ટોલ્સ હતા. My friends ordered pizza. મારા મિત્રોએ પિઝા ઓર્ડર કર્યા. And I ordered a glass of lassi. અને મેં એક લસ્સીનો ગ્લાસ. We sat down for a while. While એટલે થોડી વાર. અમે થોડી વાર માટે બેઠા. And savored the food. હજુ મજા માણવી થાય. શું થાય? મજા માણવી. અમે ફૂડની મજા માણી. There were a couple of sweet shops. Couple જોડી થાય. Sweet shop મીઠાઈની દુકાનની જોડી હતી. એટલે કે બે મીઠાઈની દુકાન હતી. But we did not buy any sweets. પરંતુ અમે કોઈ મિઠાઈ ખરીદી નહીં. We came back in the evening. અમે સાંજે પાછા ફર્યા. Okay, I will stop now. Okay, હવે હું થોભું છું. Convey my regards to your parents. Convey નો અર્થ થાય પહોંચાડવું. Regards નો અર્થ થાય વંદન. બો. To your parents. તારા પેરેન્ટ્સ ને મારા વંદન પહોંચાડજે એટલે કે મારી યાદી આપજે. Yours sincerely Tina. ખરા દિલથી ટીના. મિત્રો આ એક્ટિવિટી પૂરી થાય છે. તમારે યાદ કેટલું રાખવાનું છે હજી એકવાર તમને સમજાઈ દઉં છું કે આખી એક્ટિવિટી ટીનાને આધારિત છે. કન્ફ્યુઝન ન રહેવું જોઈએ મીનાનું. ટીનાએ પત્ર લખ્યું કોને? તો મીનાને. બસ એટલું યાદ રાખવાનું છે. કોણે મુલાકાત લીધી હતી? ટીનાએ. કેટલા? એક અને બે ફેરથી. પહેલો ફેર હતો વિલેજ ફેર હતો. બીજો ફેર હતો ઈ ટ્રેડ ફેર હતો. ટેક્સ્ટ બુકમાં એક એક્ટિવિટી આપી છે કે વિલેજ ફેર અને ટ્રેડ ફેરમાં શું તફાવત હતો તો ભૂલ ન થાય. ટ્રુ ફોલ્સ માં પણ તમારે ધ્યાન રાખવું પડશે ને. એમ કહેવામાં આવે કે વિલેજ ફેરમાં એન્ટ્રી ફી હતી તો શું તમે એને સાચું કહેશો કે ખોટું કહેશો? તો વિલેજ ફેરમાં એન્ટ્રી ફી હતી નહીં. અને જો એવું કહેવામાં આવે there was no entry fee in trade fair તો એ સાચું બને છે કારણ કે ટ્રેડ ફેરમાં કોઈ એન્ટ્રી ફી હતી નહીં. પછી તમને મૂંઝવવા એવું કે ટ્રેડ ફેરમાં મેરી ગો રાઉન્ડ હતું તો ટ્રેડ ફેરમાં ચકેલી હતી ના, ત્યાં તો સ્ટોલ્સ હતા. એટલે આ બે તફાવત યાદ રાખવાના છે. મિત્રો હોમવર્કમાં તમારે ટેક્સ્ટ બુકમાંથી યુનિટ 3 ની એક્ટિવિટી 3 લખવાની છે. એટલે કે આ આપણે એક્ટિવિટી સંખ્યા એ પત્ર સ્વરૂપે લખવાની. સરસ રીતના લખજો. મિત્રો ફરી મળીશું બીજા અન્ય વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી ટિલ ધેન ટેક કેર. ગુડ બાય.